વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર ગુજરાતીની અંદર પ્રશ્ન 4બ નીચેના કાવ્યો વાંચી તેની નીચે આપણે પ્રશ્નોના ઉત્તર લખવાનું છે. અહીંયા આપણને પદ્યાર્થ ગ્રહણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટની અંદર આપણે પ્રશ્ન 4બ છે એનું સોલ્યુશન બાકી હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી કે પ્રશ્ન 4બ નો વિડીયો સાહેબ બનાવીને મૂકો. તો હવે તમારી સમક્ષ આપણે લઈને આવી ગયા છીએ પદ્યાર્થ ગ્રહણ. એની અંદર 2 પદ્યાર્થ ગ્રહણ છે. તો એના પ્રશ્નોના જવાબોનું પણ આપણે સોલ્યુશન અત્યારે કરવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે કાવ્ય છે અને એના પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે. 8 પ્રશ્નો છે ને એના 8 ગુણ છે. અને બીજો કાવ્ય છે એની અંદર પણ આપણને 8 પ્રશ્નો આપેલા છે. હવે એનું સોલ્યુશન છે આપણે કરી દઈએ. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4બ ની અંદર પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, કવિ ક્યારે કાશી જવાનું વ્યર્થ ગણે છે? તો એની અંદર આપણે લખીશું, જીવન જીવવામાં જો સહાનુભૂતિ કે સંવેદનાને બદલે સંઘર્ષ કે પરપીડન વૃત્તિને તાંબે થઈને જીવન વ્યતીત કર્યું હોય તો પછી કાશીની યાત્રા કરવી વ્યર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે કે કવિ ક્યારે કાશી જવાનું વ્યર્થ ગણે છે, તો આપણે અન્યના માટે આપણામાં કોઈ સંવેદના ન હોય, સહાનુભૂતિ ન હોય અને આપણે બીજાને તકલીફ આપી હોય, એટલે કે પરપીડન વૃત્તિને તાબે થઈને બીજાને દુઃખનો આપણે જરા પણ આપણે પરવા કર્યા વગર જીવન વ્યતીત કર્યું હોય તો એના પછી આપણે કાશીની યાત્રા કરવી વ્યર્થ છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, વરસાદ ક્યારે પડે તો લાભ થાય? તો જ્યારે ખેતરમાં પાક ઉગાડવામાં આવે છે ત્યારે, એટલે કે યોગ્ય સમયે વરસાદની ઋતુમાં વરસાદ પડે તો લાભ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ એવું છે કે જો ગમે ત્યારે વરસાદ પડે તો એનાથી ફાયદો થતો નથી. ઘણી વખત માવઠું પડે છે તો પાકને નુકસાન પણ થતું હોય છે. લણણીનો સમય હોય અથવા તો પાક તૈયાર થઈ ગયો હોય અને જો માવઠું પડે તો આપણે પાકને નુકસાન થતું હોય છે. એ જ રીતે જ્યારે આપણે ખેતરમાં પાક ઉગાડીએ છીએ ત્યારે પાણીની જરૂર પડે છે. ત્યારે જો વરસાદ આવે તો ફાયદો થાય. સાથે સાથે વર્ષા ઋતુની એટલે કે ચોમાસાની અંદર જો વરસાદ પડે તો લાભ થાય, કારણ કે ચોમાસાને અનુરૂપ આપણે પાક વાવતા હોય છે એટલા માટે. પછી જે ત્રીજું, વિદ્યા ક્યારે ભણવી જોઈએ? તેમાં આવશે ત્રીજું, નાની ઉંમરમાં એટલે કે લઘુ એ વિદ્યા ભણવી જોઈએ. એટલે કે અત્યારે તમે વિદ્યાર્થી જીવન જીવો છો, અત્યારે તમારો જે સમય છે એ વિદ્યા મેળવવાનો છે, એટલે અત્યારે નાની ઉંમરે એટલે કે લઘુ એ વિદ્યા ભણવી જોઈએ. પ્રશ્ન 4 જેમાં છે, સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. પાક, તો આપણે કાવ્યની અંદર મોલ શબ્દ આપેલો છે, એનો અર્થ થાય પાક. પછી વરસાદ, તો વરસાદ માટે કાવ્યની અંદર વૃષ્ટિ શબ્દ આપેલું છે, તો વૃષ્ટિ થશે. પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આ આપણે કાવ્યમાંથી લખવાના નથી, એટલે સૃષ્ટિ તો એનો અર્થ થાય દુનિયા, વિશ્વ, અને મહિષી એટલે એનો અર્થ થશે ભેંસ, તો ભેંસ આવશે એનો જવાબ. એના પછી 7મો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો આ જે વિરુદ્ધાર્થી શબ્દ છે હવે આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો જનક આપેલું છે, તો જનક એનો વિરુદ્ધાર્થી થશે જનેતા. અને કીર્તિ, કીર્તિ તો કીર્તિનો અર્થ થાય યશ, બરાબર. તો કીર્તિનો અર્થ થાય યશ, એટલે એનો જે વિરુદ્ધાર્થી શબ્દ છે એ કાવ્યની અંદર છે બદનામી, તો બદનામી થશે. અને કાવ્યની અંદર જનકનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે જનેતા શબ્દ વાપરેલો છે. હવે કાવ્યની યોગ્ય શીર્ષક આપો. તો શીર્ષક આપણે આપીશું પછી શું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં કાવ્યની અંદર આપણે વારંવાર આપણે રજૂઆત કરવામાં આવી છે કે આપણે પહેલાં ભૂલ કરી દીધી અથવા તો સમય વીતી ગયો, એના પછી આપણે રડવાથી અથવા તો દુઃખ પ્રગટ કરવાથી કંઈક આપણને પ્રાપ્ત થતું નથી, એટલે આપણે એને શીર્ષક આપીશું પછી શું અને પ્રશ્નાર્થ ચિહ્ન કરી દઈશું. હવે એના પછી બીજા નંબરનો જે કાવ્ય છે એના પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, કવિએ ભરતભૂમિના કયા ગુણગાન ગાયા છે? તેમાં આપણે લખીશું, કવિએ ભરતભૂમિના ગૌરવભર્યા ગુણગાન ગાયા છે. અહીંયા ગૌરવ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, તમને વંચાતું ના હોય તો આપણે થોડું ઝૂમ કરી દઈએ. ગૌરવભર્યા ગુણગાન ગાયા છે, કવિએ ભરતભૂમિના ગૌરવભર્યા ગુણગાન ગાયા છે. એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે, એની તરફ જઈએ. બીજા નંબરનો પ્રશ્ન છે, કવિએ ભરતભૂમિનો જય જયકાર વર્તાવા કોને કહે છે? તો એમાં આપણે લખીશું, કવિએ ભરતભૂમિનો જય જયકાર વર્તાવા પહાડો, નદીઓ અને ભરતભૂમિના પુત્રોને કહે છે.
એના પછી છે ત્રીજો પ્રશ્ન, ભરતભૂમિના પહાડો કેવા છે? તેમાં આપણે લખીશું ભરતભૂમિના પહાડો આકાશને અડી જાય તેવા ઊંચા છે. તો ભરતભૂમિના પહાડો છે એ આપણા ભારત દેશના પહાડો ખૂબ ઊંચા ઊંચા છે અને એવું લાગે છે કે જ્યાં એ આકાશને મળતા હોય. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ છે ને કાવ્યમાં પણ એ પંક્તિ આપેલી છે કે ઊંચા છે એમ. તો આપણે જવાબમાં લખીશું ભરતભૂમિના પહાડો આકાશને અડી જાય તેવા ઊંચા છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, કવિને ભારત માતાના કેવા પુત્રો માટે માન છે? તેમાં આપણે લખીશું જેઓ ધરતીને ધ્રુજાવી ગયા અને લાખ પ્રયત્નો કર્યા તેવા પુત્રો માટે કવિને માન છે. તો એની અંદર પણ સરસ મજાની કાવ્ય પંક્તિ આપેલી છે નવરત્ન એવું કરીને. તો એ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. તો જેઓ ધરતીને ધ્રુજાવી ગયા અને લાખ પ્રયત્નો કર્યા તેવા પુત્રો માટે કવિને માન છે. પાંચમા નંબરનું છે, એમાં છે કવિ ભારતભૂમિના પુત્રોને સી શિખામણ આપે છે? તેમાં આપણે લખીશું કવિ ભરતભૂમિના પુત્રોને પરાક્રમી એટલે કે શૌર્ય અને સ્નેહથી રહેવાની શિખામણ આપે છે. એટલે શૌર્ય અને સ્નેહથી એટલે કે પરાક્રમ અને પ્રેમ સાથે રહેવાની શિખામણ આપે છે. એના પછી પ્રશ્ન નંબર 6 છે, એમાં છે શબ્દોના સમાનાર્થી આપણે કાવ્યમાંથી શોધીને લખવાનું છે. તો નિધિ, તો નિધિ માટે આપણે કાવ્યની અંદર શબ્દ છે ભંડાર, તો આપણે ભંડાર લખીશું, નિધિ એટલે ભંડાર. અને પાવન, પાવન માટે આપણે શબ્દ આવશે પવિત્ર. પછી છે 7મું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં છે શૌર્ય, શૌર્ય માટે આપણે શબ્દ વાપરીશું વીરતા અથવા તો પરાક્રમી. બંનેમાંથી કોઈ પણ તમે સમાનાર્થી શબ્દ લખી શકો. શૌર્ય એટલે વીરતા અને પરાક્રમી. પછી પ્રીતિ, પ્રીતિ માટે આપણે લખીશું હેત અને પ્રેમ, એવું આપણે લખી શકીએ. એનો સમાનાર્થી શબ્દ થશે પ્રીતિનો હેત અને પ્રેમ. એ ગમે તે તમે લખી શકો છો. હવે કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આપણે ભારતભૂમિ એવું શીર્ષક આપી શકીએ અથવા તો ભરતભૂમિના જય જયકાર અથવા તો ભરતભૂમિ એવું. અહીંયા ભારતભૂમિ લખ્યું છે, અહીંયા ભરતભૂમિ લખ્યું છે. આપણે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કાવ્યમાં ભરતભૂમિ શબ્દ વપરાયો છે એટલે આપણે ભરતભૂમિ એટલું શીર્ષક આપી શકીએ અથવા તો ભરતભૂમિના જય જયકાર એ પણ તમે આપી શકો. તો બંનેમાંથી તમને કોઈ પણ યોગ્ય લાગતું હોય તે શીર્ષક તમે આપી શકો છો. અહીંયા આપણે ભરત લખીશું, ભરતભૂમિ. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.